જય માતાજી દોસ્તો, આજના નવા બ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આવેલા થરી મુકામે। આજે હું તમને અહીં આવેલી શ્રી કેવલપુરી મહારાજની જીવન સમાધિના દર્શન કરાવીશ અને મંદિરનો સંપૂર્ણ વિડીયો બતાવીશ। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અહીંયા તમને થરી પિકઅપ બસ સ્ટેન્ડ જોવા મળશે। આ છે વડ અને સામે તમને જાગીર મઠ જોવા મળશે। તો ચાલો જઈએ હવે મંદિરની અંદર। મંદિરની અંદર શું શું જોવાલાયક છે એવું તમને વિડીયોમાં બતાવીશ। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો દોસ્તો, આ છે મંદિરની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર। આ જગ્યાને લોકો થરી જાગીર મઠ તરીકે પણ ઓળખે છે। મંદિરની બહાર અહીં વખડી નીચે શ્રી જોગમાયાનું મંદિર પણ આવેલું છે। આ છે મંદિરનો કિલ્લો। તો ચાલો આપણે જઈએ હવે મંદિરની અંદર। તો દોસ્તો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। તો ચાલો તમને મંદિરની અંદર જઈને શ્રી કેવલપુરી મહારાજની જીવન સમાધિના દર્શન પણ કરાવીએ। અહીંયા આગળ રાકેશ બારોટના એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પણ થયેલું છે, જેની હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ। ત્યાં જઈને પણ તમે પૂરો વિડીયો જોઈ શકશો। મંદિરના ગેટની અંદર પ્રવેશતા જ તમને અહીં ડાબી બાજુ શ્રી નકરંગ ભગવાનનું મંદિર દેખાશે। તો દોસ્તો, તમે ઘરે બેઠા પણ શ્રી નકરંગ ભગવાનના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી। મંદિરની દિવાલો ઉપર તમને સરસ મજાની એવી કોટનની જોવા મળશે। દોસ્તો, હું તમને દર્શન કરાવું છું શ્રી કેવલપુરી બાપાની જીવન સમાધિના। આ સમાધિ છે શ્રી હરિપુરીજી બાપુની। મંદિરની અંદર એક બે નહીં પણ ઘણી એવી મહારાજની સમાધિ અને દેવી દેવતાઓની મૂર્તિઓ તમને જોવા મળશે।
આ સમાધિના દર્શન કરો તમે। આ સમાધિ છે શ્રી દેવપુરીજી મહારાજની। તો દોસ્તો તમને જે દિવાલ ઉપર ફોટા જોવા મળે છે તે અહીંયા આગળ પહેલાં જે ગાદીપતિ હતા તેઓ મહારાજના છે। દોસ્તો અમે અત્યારે આવી ગયા છે મંદિરના કિલ્લા ઉપર। તો અહીંયા આવેલી છે શ્રી કેવલપુરી મહારાજની ગૌશાળા। આ છે ગૌશાળા, જે તમને સામે દેખાય છે તે બનાસ નદી છે। તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો, અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે।